આ જે છે એલ્બો 90 એ રિડ્યુસર ટાઈપનું છે. એલ્બો 45 એલ્બો રિડ્યુસર. ટી જે છે એ પાઇપને જોડવા માટે ટી રિડ્યુસર, અલગ અલગ સાઇઝના પાઇપ જે જોઈન્ટ કરવામાં આવે છે એના માટે. કપલિંગ, બે સરખા ડાયામીટરવાળા અથવા પાઇપને જોઈન્ટ કરવા માટે કપલિંગનો યુઝ થાય છે. યુનિયનનો યુઝ પણ બે પાઇપને જોઈન્ટ કરવા માટે થાય છે, પણ એનો યુઝ જે છે એ એક એવી ફેસિલિટી આપે છે રિપ્લેસિંગની, કે મેન્ટેનન્સ ટાઈમે જે છે આપણે એને રિપ્લેસ કરી શકાય એની એક ફેસિલિટી આપે છે. પ્લગ, જેમાં જે પાઇપમાં ઇન્ટરનલ ડાયામીટરવાળા પાઇપના એન્ડને ક્લોઝ કરવા માટે પ્લગનો યુઝ થાય છે. એક્સટર્નલ ડાયામીટરવાળા પાઇપ જે આપેલા હોય એના એન્ડને ક્લોઝ કરવા માટે કેપ યુઝ થાય છે. આ જે છે ટી વિથ ફ્લેન્જ, એલ્બો વિથ ફ્લેન્જ અને બેન્ડ 90 ડિગ્રી, જે પાઇપને 90 ડિગ્રી જે છે એ બેન્ડ કરે છે, વળાંક આપે છે. તે એલ્બો વિથ ફ્લેન્જ જે છે એ પણ ફ્લેન્જનો યુઝ એટલા માટે કરવામાં આવે છે કે મોટા ઇન્ડસ્ટ્રીમાં જે મોટા પાઇપ્સ હોય છે એ પાઇપ્સને જોઈન્ટ કરવા માટે જે છે આ ટાઈપના ફ્લેન્જનો યુઝ કરવામાં આવે છે. હવે જે અલગ જે ફ્લુઇડ હોય છે, હવે આપણે મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં જે છે દરેક વસ્તુ સિમ્બોલ ઉપર જે આપણે ચાલીએ છીએ, તો એમાં પણ એ જોશું કે અલગ ફ્લુઇડ જે છે પાઇપમાં, અલગ ફ્લુઇડ જે આપણે જોયું, સ્ટીમ છે, વોટર છે, ઓઇલ છે, કોઈ ફ્લુઇડ છે, તો અલગ ફ્લુઇડ જે યુઝ થતા હોય છે એ દરેક ફ્લુઇડ માટે એક સિમ્બોલ આપેલો હોય છે. એ અલગ સિમ્બોલના જે છે એ અહીંયા દેખાડેલા છે કે કયા ફ્લુઇડ માટે કયા ટાઈપનો સિમ્બોલ જે છે એ મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે પાઇપિંગમાં સિમ્બોલ કયા સિમ્બોલ એ યુઝ થાય છે. તો સૌથી પહેલાં આપણે જે જનરલ જે હોય, જેમ કે વોટર આપણે જનરલી જોઈએ છે કે પાઇપિંગમાં મોટા ભાગે જે છે એ વોટરનો જે યુઝ થતો હોય છે ટ્રાન્સફર કરવા માટે અથવા કેરી કરવા માટે. તો જ્યારે એ ફ્લુઇડ તરીકે જ્યારે વોટર લેવામાં આવે છે તો એને જે છે વોટરને એ સીધી એક સ્ટ્રેટ લાઇન વડે એનું સિમ્બોલ જે છે ફ્લુઇડનો જે છે સિમ્બોલ ઓફ ડિફરન્ટ ફ્લુઇડ્સ કેરિંગ ઇન પાઇપ, કે પાઇપમાં જે અલગ ફ્લુઇડનો યુઝ થાય છે તો કયા ફ્લુઇડ માટે કયો સિમ્બોલ છે એ આપણે અત્યારે જોઈએ છે. તો જ્યારે એ પાઇપમાં કોઈ જનરલ ફ્લુઇડ હોય, જેમ કે પાણી જ હોય તો એ પાણીને દર્શાવવા માટે એ જે છે સીધી લાઇનનો યુઝ થાય છે. આ સીધી લાઇનનો મતલબ એવો છે કે એ પાઇપમાં જે છે એ ફ્લુઇડ તરીકે વોટરનો યુઝ થાય છે. હવે નોન ઇન્ટરસેક્ટિંગ જે કોઈ ફ્લુઇડનો યુઝ થતો હોય તો એના માટે જે છે આ સેકન્ડ રો જે છે આનો યુઝ થાય છે, જે નોન ઇન્ટરસેક્ટિંગ ફ્લુઇડ હોય ત્યારે. હવે જ્યારે પાઇપમાં ફ્લુઇડ તરીકે એરનો યુઝ થતો હોય અથવા તો એર કેરી કરતા હોય અથવા એરનો ટ્રાન્સફર થતો હોય એ પાઇપમાં, ત્યારે એને દર્શાવવા માટે બે સિમ્બોલ છે. પહેલો જે છે એ આ છે સ્ટ્રેટ લાઇન, અને એરો જે છે એનો કોઈ એક ડાયરેક્શન દેખાડે છે કે કયા ડાયરેક્શનમાં જે છે એ ફ્લો થાય છે. તો આ ટાઈપનો જે સિમ્બોલ હોય એ એર છે, અથવા તો બે સ્ટ્રેટ લાઇન જે છે એ લાઇન વચ્ચે એ લખેલું હોય એનો મિનિંગ જે છે એર એવો માનવામાં આવે છે કે એર જે છે આ પાઇપમાંથી ફ્લો થાય છે. હવે સપોઝ કોઈ પાઇપમાંથી ગેસનો ફ્લો થતો હોય, પછી એ ગેસ કોઈ પણ હોય, તો એ ગેસના સિમ્બોલ તરીકે જે છે એ ડેશ લાઇનનો યુઝ કરવામાં આવે છે, જેનો મતલબ એવો છે કે જે તે ફ્લુઇડ પાઇપમાંથી ગેસ જે છે એ ફ્લો થાય છે અથવા ટ્રાન્સફર થાય છે. જો પાઇપમાં ઓઇલનો યુઝ થતો હોય કોઈ પણ જાતનો, પછી એ કોઈ પણ ઓઇલ હોય, કોઈ પણ પ્રકારનો ઓઇલ હોય, તો એ ઓઇલના સિમ્બોલ તરીકે જે છે સ્ટ્રેટ લાઇન અને ડેશ લાઇન એવો સિમ્બોલ તરીકેનો યુઝ થાય છે. જો સપોઝ કોલ્ડ વોટર જે જનરલ આપણે યુઝ કરીએ છીએ એ વોટર માટે સ્ટ્રેટ લાઇનનો યુઝ થાય છે. હવે જો પાઇપમાં હોટ વોટરનો યુઝ થતો હોય તો હોટ વોટરનો સિમ્બોલ કંઈક આ કન્ટિન્યુઅસ લાઇન. જો પાઇપમાં વેક્યુમ યુઝ થતું હોય તો કન્ટિન્યુઅસ લાઇન અને વચ્ચે જે છે એ અમુક કોઈ ફિક્સ ડિસ્ટન્સે જે છે એ પોઈન્ટ મૂકવામાં આવે છે કે જેનો મતલબ એવો થાય છે કે આ પાઇપમાંથી વેક્યુમ જે છે એ ફ્લો થાય છે. જો થિક સ્ટીમ એટલે સમજી લો કે એ વન ટાઈપ ઓફ વોટર જ થયું, અથવા જો જનરલ માટે યુઝ થાય છે તો
તો એના માટે કન્ટિન્યુઅસ લાઇન જ છે, પણ એ થોડી થીક હોય છે. કન્ડેન્સેટ હોય, કન્ડેન્સ થયેલું કોઈ પણ ફ્લુઇડ હોય તો એના માટે જે છે આ ડેશ લાઇનનો યુઝ કરવામાં આવે છે. જો કોઈ રેફ્રિજરન્ટનો યુઝ થતા હોય, રેફ્રિજરન્ટ તરીકે સપોઝ કોઈ પણ હોય, ક્લોરોફ્લોરો હોય કે ગમે તે કોઈ પણ રેફ્રિજરન્ટ જો યુઝ થતો હોય એમાં, તો ડેશ લાઇન પ્લસ ડેશ લાઇન પ્લસ ડેશ લાઇન પ્લસ એ રીતે જે છે ફ્લુઇડ પાઇપિંગ સિમ્બોલ જે છે એનો છે ફ્લુઇડનો સિમ્બોલ. હવે જો એ ફાયર લાઇન હોય, કોઈ વોટર ટ્યુબ બોઇલર અથવા ફાયર ટ્યુબ બોઇલર હોય, તો ફાયર ટ્યુબ બોઇલરમાં જે છે આપણે જે રીતે ભણી ગયા છે કે ફાયર ટ્યુબ બોઇલરમાં તો એ પાઇપિંગમાં એ પાઇપ્સમાં જે છે સપોઝ કોઈ ફાયર ફ્લો થતો હોય તો એના માટે જે છે આ સિમ્બોલ યુઝ કરવામાં આવે છે. હવે જે અલગ અલગ ફિટિંગ્સ છે અથવા તો વાલ્વ્સ છે જેનો યુઝ જે છે આપણે પાઇપિંગમાં કરીએ છીએ. પાઇપિંગમાં વાલ્વનો, ફિટિંગ્સનો, ફ્લેન્જનો એ અલગ અલગ ટાઈપ્સના જે પાર્ટ્સનો યુઝ થાય છે એ પાર્ટ્સને સિમ્બોલિક તરીકે દર્શાવવામાં આવે છે. તો એ જે છે સપોઝ અત્યારે આપણે અમુક એવા સ્ટાન્ડર્ડ સિમ્બોલ્સ જોશું, જે સિમ્બોલ્સનો યુઝ જે છે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં અથવા તો મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે આપણે ભણીએ છીએ એ મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં જ્યારે પણ કોઈ લેઆઉટ ડ્રો કરવાના હોય તો પાઇપિંગ માટેના કે એના પાઇપિંગ લેઆઉટ ડ્રો કરવાના હોય તો એમાં જે કોઈ પણ પાર્ટ્સ યુઝ થાય છે તો એ પાર્ટ્સને એક સિમ્બોલ તરીકે યુઝ કરવામાં આવે છે. એ સિમ્બોલ તરીકે આપણે એને જેથી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ જે પાર્ટ છે એ કયો છે. એમાં બે ટાઈપના જે છે ટાઈપ આપેલા છે પાર્ટ્સમાં. એક તો ફ્લેન્જ ટાઈપ છે અને બીજું સ્ક્રૂ ટાઈપ છે. અહીંયા જે આપેલું છે એ ફ્લેન્જ ટાઈપના આપેલા છે, સેકન્ડ જે આપેલા છે એ સ્ક્રૂ ટાઈપના આપેલા છે. તો અલગ અલગ જે છે સ્ટાન્ડર્ડ સિમ્બોલ્સ જે છે યુઝ થતા હોય છે પાઇપિંગમાં. એ પછી કોઈ જોઈન્ટ હોય, એલ્બોસ હોય, વાલ્વ્સ હોય, ટી હોય, ક્રોસ હોય, વાલ હોય, ફ્લેન્જ હોય, કોઈ પણ એ દરેકના એક સિમ્બોલ તરીકે યુઝ થાય છે, જેનો યુઝ જે છે એ લેઆઉટમાં કરવામાં આવે છે. તો એ સિમ્બોલ્સ જે છે આપણે અત્યારે જોશું. હવે સૌથી પહેલાં જોશું કે જોઈન્ટ, જે જોઈન્ટ હતો, જોઈન્ટમાં મેં તમને કીધું કે દરેકમાં જે બે ટાઈપ્સ આવે છે, એક ફ્લેન્જ ટાઈપ અને સ્ક્રૂ ટાઈપ. હવે જે જોઈન્ટ જે છે એ જોઈન્ટને ફ્લેન્જમાં આ સ્ટ્રેટ અને બે લાઇન તરીકે દર્શાવવામાં આવે. જો ફ્લેન્જમાં હોય તો જોઈન્ટ જે છે ફ્લેન્જ ટાઈપનો જોઈન્ટ હોય તો એક લાઇન અને બે ઇન્ટરસેક્ટિંગ લાઇન, ઊભી લાઇન જે છે એ કરવામાં આવે છે. જેનો આ એક એનો સિમ્બોલ છે કે જેના ઉપરથી જે પાઇપિંગ લેઆઉટ હોય તો પાઇપિંગ લેઆઉટમાંથી આ વસ્તુ જોઈને આપણે જાણી શકીએ કે આ જે છે એ ફ્લેન્જ ટાઈપ જોઈન્ટ છે. સપોઝ એ સ્ક્રૂ ટાઈપ જોઈન્ટ હોય તો એક સ્ટ્રેટ લાઇન અને એક ઉપર એની ઇન્ટરસેક્ટિંગ લાઇન આવે છે, જેનાથી આપણે જાણી શકાય કે આ જે છે એ સ્ક્રૂ ટાઈપ જોઈન્ટ આપેલું છે. હવે જો એમાં એલ્બો 90 ડિગ્રી આપેલું હોય તો એલ્બો 90 ડિગ્રીને વાલમાં સપોઝ એલ્બો 90 ડિગ્રી આપેલું હોય તો એલ્બો 90 ડિગ્રીને દર્શાવવા માટે જે છે ફ્લેન્જ ટાઈપમાં એક ટર્ન ડ્રો કરવામાં આવે છે અને ફ્લેન્જ હોય તો બે લાઇન ડ્રો કરવામાં આવે છે. જો સ્ક્રૂ હોય તો બંને તરફ એક એક લાઇન ડ્રો કરવામાં આવે છે. આ જે એનો શેપ છે એલ્બોનો, એલ ટાઈપ જે છે એ એલ ટાઈપ શેપ ડ્રો કરવાનો અને એ જે છે એક સિમ્બોલ જે દેખાડે છે એનો કે આ જે ફિટિંગ જે છે એ એલ્બો 90 ડિગ્રી છે અને ફ્લેન્જ છે કે એક સ્ક્રૂ છે. તો એ ઓળખવા માટે અહીંયા સપોઝ જો બે લાઇન આપી હોય તો ફ્લેન્જ છે અને એક લાઇન આપી હોય તો સ્ક્રૂ છે. એલ્બો 45 ડિગ્રી હોય તો એલ્બો 45 ડિગ્રી માટે 45 ડિગ્રી એક લાઇન આવી રીતે સ્ટ્રેટ લાઇન ડ્રો કરી. ફ્લેન્જ હોય તો અહીંયા બે લાઇન ડ્રો કરવાની અને સ્ક્રૂ હોય તો બંને બાજુ એક એક લાઇન ડ્રો કરવાની. સપોઝ હવે કોઈ રિડ્યુસરનો યુઝ કરવામાં છે. રિડ્યુસરનો યુઝ જે આપણે પહેલાં જોયું હતું કે રિડ્યુસરનો યુઝ જે છે મોટા પાઇપની સાઇઝના પાઇપને નાના સાઇઝના પાઇપ સાથે જોઈન્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો એ રિડ્યુસરનો યુઝ હોય અને જો એ ફ્લેન્જ ટાઈપ હોય તો એનો જે છે એનો સિમ્બોલ જે છે સ્ટ્રેટ લાઇન, એક ટ્રાયેંગલ અને બે આડી લાઇન ડ્રો કરવાની
સ્ક્રૂ માટે સ્ટ્રેટ લાઇન, ટ્રાયેંગલ અને એક સિંગલ લાઇન જે પરપેન્ડિક્યુલર લાઇન એ ડ્રો કરવાની. આ જે છે એનો ફ્લેંજ અને સ્ક્રૂ માટે રિડ્યુસર માટેના બે સિમ્બોલ આપેલા છે. એસેન્ટ્રિક રિડ્યુસર આપેલા હોય. એસેન્ટ્રિક રિડ્યુસર કંઈક આ રીતે હોય છે. હવે એસેન્ટ્રિક રિડ્યુસર આપેલા હોય તો ફ્લેંજમાં એનો આ રીતે એનો સિમ્બોલ આપેલો છે. લાઇન, હાફ ટ્રાયેંગલ ઉપરની બાજુ અને બે ઉપરની બાજુ બે લાઇન. સપોઝ સ્ક્રૂ આપેલું હોય તો અહીંયા સિંગલ લાઇન ડ્રો કરવામાં આવે છે. ઇન્ટરસેક્ટિંગ લાઇન જે હોય છે એ સિંગલ હોય છે. સપોઝ ટી હોય, જે ટીનો યુઝ આપણે જોયો હતો, તો ટી જે છે એ ટીમાં ફ્લેંજ હોય તો ટી ટાઈપનો એક શેપ અને ફ્લેંજ હોય તો બે ઇન્ટરસેક્ટિંગ લાઇન અને સ્ક્રૂ હોય તો ટી ટાઈપનો શેપ અને એક ઇન્ટરસેક્ટિંગ લાઇન ડ્રો કરવાની. સપોઝ ફ્લેંજ હોય તો ફ્લેંજમાં ક્રોસ હોય, ક્રોસ માટેની વાત કરું તો ક્રોસ માટે ફ્લેંજ ટાઈપમાં ક્રોસ એક ડ્રો કરવામાં આવે છે બે, અને એની ઉપર ફ્લેંજમાં દરેક જગ્યાએ બે ઇન્ટરસેક્ટિંગ લાઇન અને સ્ક્રૂમાં એક ઇન્ટરસેક્ટિંગ લાઇન ડ્રો કરવામાં આવે છે. સ્ક્રૂનો યુઝ આપણે જોયો, ક્રોસનો યુઝ આપણે જોયો હતો કે અલગ અલગ સાઇઝના અથવા તો અલગ અલગ એંગલમાં જ્યારે પાઇપને ટ્રાન્સફર કરવા હોય, પાઇપને જોઈન્ટ કરવા હોય તો ક્રોસનો યુઝ કરવામાં આવે છે. એના પછી છે ગેટ વાલ્વ. ગેટ વાલ્વ પણ આપણને ખ્યાલ છે ગેટ વાલ્વનો યુઝ શું આવે છે, તો કે ગેટ વાલ્વનો યુઝ જે છે એ ફ્લુઇડને ઓપન અને ક્લોઝ કરવા માટે, એ જ્યારે ફ્લુઇડ ફ્લો થતો હોય ત્યારે ઓપન અને ક્લોઝ કરવા માટે. અહીંયા એક દેખાય છે કે જ્યારે ગેટ વાલ્વ ક્લોઝ હોય ત્યારે અને ગેટ વાલ્વ ઓપન હોય ત્યારે ફ્લુઇડ જે છે એ ટ્રાન્સફર થતું હોય છે. જ્યારે ગેટ વાલ્વ ફ્લેંજ ટાઈપનું હોય તો એના માટે કંઈક એનો સિમ્બોલ આ રીતે છે ફ્લેંજ ટાઈપમાં. અને સ્ક્રૂ ટાઈપ જો હોય તો અહીંયા જે બે ક્રોસ લાઇન છે એ જે છે એ ડ્રો કરવામાં આવતી નથી. સિંગલ જે ઇન્ટરસેક્ટિંગ લાઇન છે એ નથી ડ્રો કરવામાં આવતી. ફ્લેંજ લાઇનમાં જોઈ લેજો ફરીથી આ ટાઈપે હોય છે અને સ્ક્રૂ ગેટ વાલ્વમાં કંઈક આ રીતે એક સિમ્બોલ ડ્રો કરવામાં આવે છે. નેક્સ્ટ એંગલ ગેટ વાલ્વ. હવે એ કોઈ એંગલ, જે ગેટ વાલ્વ જે છે કોઈ એંગલ ઉપર હોય, જે કોઈ પણ અલાવલ આપણને જે એંગલ આપેલા હોય છે એ 90 ડિગ્રી, 40 ડિગ્રી, 45 ડિગ્રી, વોટેવર 60 ડિગ્રી જેનો યુઝ થતો હોય છે. તો એ જો ગેટ વાલ્વ ફ્લેંજમાં હોય તો આ રીતે બે ટ્રાયેંગલ ડ્રો કરવામાં છે જે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય છે, અને ફ્લેંજમાં હોય તો એની નીચે જે છે ઇન્ટરસેક્ટિંગ લાઇન આપેલી હોય છે. જો સ્ક્રૂમાં હોય તો જસ્ટ ખાલી બે એરો જે છે એકબીજાને પરપેન્ડિક્યુલર ડ્રો કરવામાં આવે છે. ઉપરનો જે સિમ્બોલ જે છે એ વાલ્વ માટેનો છે અને આ જે છે એ એનો એંગલ દર્શાવે છે. ફ્લેંજમાં હોય તો લાઇન આવશે અને સ્ક્રૂમાં હોય તો લાઇન નહીં આવે, ઇન્ટરસેક્ટિંગ લાઇન નહીં ડ્રો. સેકન્ડ જે છે ગ્લોબ વાલ્વ. ગ્લોબ વાલ્વનો યુઝ પણ ફ્લોને સ્ટોપ અથવા તો ફ્લો થવા દેવા માટે, અટકાવવા માટે એનો યુઝ કરવામાં આવે છે. ગ્લોબ વાલ્વમાં પણ જો ફ્લેંજ ટાઈપ હોય તો બે જે એરો જે છે એકબીજાને જોઈન્ટ કરી અને એના ઉપર જે છે ઇન્ટરસેક્ટિંગ લાઇન ડ્રો કરવામાં આવે છે. જો એ સ્ક્રૂમાં હોય તો સ્ક્રૂ માટે બે એરોને જોઈન્ટ કરવામાં આવે છે અને ઇન્ટરસેક્ટિંગ લાઇન જે છે એ ડ્રો કરવામાં આવતી નથી. એંગલ ગ્લોબ વાલ્વ હોય. હવે એ જ રીતે જેમ આપણે ગ્લોબ વાલ્વમાં ગેટ વાલ્વમાં જોયું હતું ગેટ વાલ્વ એન્ડ એંગલ ગેટ વાલ્વ, એવી જ રીતે ગ્લોબ વાલ્વ અને એંગલ ગ્લોબ વાલ્વ. તો એંગલ ગ્લોબ વાલ્વ પણ શું દેખાડે છે કે અમુક જે એંગલ આપેલા હોય છે એ એંગલે વાલ્વનો યુઝ થતો હોય. તો સપોઝ એ ફ્લેંજ ટાઈપ હોય તો બે એરો જે છે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય છે અને ફ્લેંજમાં જે છે ઇન્ટરસેક્ટિંગ લાઇન ડ્રો કરવામાં આવે છે. જ્યારે સ્ક્રૂ જે છે એમાં જસ્ટ બે એરો જે છે એકબીજાને પરપેન્ડિક્યુલર ડ્રો કરવામાં આવે છે. સ્ટોપ કોક, જેને આપણે જનરલ જે સ્ટોપ કોક છે એ દરેક જગ્યાએ આપણે જોયેલું હોય છે, જેને આપણે સિમ્પલમાં નળ તરીકે યુઝ કરીએ છીએ, બરાબર છે. અથવા તો વાલ્વ જે છે જેને
ફ્લો જે છે એને સ્ટોપ કરવા માટે અથવા તો શરૂ કરવા માટે જેનો યુઝ કરવામાં આવે છે સ્ટોપ કોક. તો એના માટે સપોઝ ફ્લેન્જ ટાઈપનું હોય તો આ પ્રમાણે એનો સિમ્બોલ યુઝ કરવામાં આવે છે, અને સ્ક્રૂ ટાઈપ હોય તો આ પ્રમાણે એનો સિમ્બોલ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે સેફ્ટી વાલ્વ. સેફ્ટી વાલ્વનો યુઝ આપણને ખબર છે કે કોઈપણ બોઇલર હોય તો બોઇલરમાં જે છે સેફ્ટી વાલ્વનો યુઝ જે છે એ કોઈ એક્સિડન્ટથી બચવા માટે જે છે સેફ્ટી વાલ્વનો યુઝ કરવામાં આવે છે. સેફ્ટી વાલ્વ પણ જે છે જે આપણે પાઇપિંગ લેઆઉટ જે હોય છે અથવા તો જે પાઇપ્સના ઇન્ડસ્ટ્રીમાં જે પાઇપ્સ હોય છે એમાં પણ સેફ્ટી માટે જે છે સેફ્ટી વાલ્વનો યુઝ કરવામાં આવે છે. સેફ્ટી વાલ્વ જે ફ્લેન્જ ટાઈપનો હોય તો પહેલી રીતે કે બે એરોને જોઈન્ટ કરી, અને ફ્લેન્જ ટાઈપ હોય તો ઇન્ટરસેક્ટિંગ લાઇન ડ્રો કરવામાં આવે છે. સ્ક્રૂમાં બે એરોને જોઈન્ટ કરી અને ઉપરથી જે છે એ જેનો એસ ટાઈપનો ઊંધા એસ ટાઈપનો જે આકાર છે એ ડ્રો કરવામાં આવે છે એ સેફ્ટી વાલ્વ માટે. ફ્લેન્જ વાલ્વ એક્સપાન્શન જોઈન્ટ. જે એક્સપાન્શન જોઈન્ટનો યુઝ જે છે એ ઇન્ડસ્ટ્રીમાં જે છે અલગ અલગ સાઇઝના અલગ અલગ જે મોટા જે પાઇપ હોય છે એને એક્સપાન્શન કરવા માટે, એટલે કે એને વધારવા માટે, જે પાઇપિંગની લેન્થ છે અથવા તો એના જે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક સિંગલ પાઇપ જે છે એટલી લાંબી હોતી નથી, તો એને જોઈન્ટ કરવા માટે જે છે એક્સપાન્શન જોઈન્ટનો યુઝ કરવામાં આવે છે. એક્સપાન્શન જોઈન્ટ જે છે એ ફ્લેન્જ ટાઈપમાં હોય તો એનો સિમ્બોલ કંઈક આવી રીતે હોય છે. એક રેક્ટેન્ગ્યુલર અને રેક્ટેન્ગ્યુલર પછી બે લાઇન ડ્રો કરવામાં આવે છે, અને એને ઇન્ટરસેક્ટિંગ, જો ફ્લેન્જ ટાઈપનું હોય તો ઇન્ટરસેક્ટિંગ લાઇન ડ્રો કરવામાં આવે છે. જો સ્ક્રૂ ટાઈપ હોય તો સિમ્પલ આ ટાઈપનો જે છે એ એનો સિમ્બોલ ડ્રો કરવામાં આવે છે. આ જે દરેક સિમ્બોલ જે આપણે જોઈએ છે એ પાઇપિંગમાં લેઆઉટમાં જ્યારે યુઝ થતા હોય છે, જેની મદદથી આપણે જાણી શકાય કે ફિટિંગ જે છે એ કયા ટાઈપનું છે અને કયું ફિટિંગ છે, ફ્લેન્જ ટાઈપ છે, સ્ક્રૂ ટાઈપ છે અથવા તો અને કયું ફિટિંગ છે એ જાણવા માટે એના સિમ્બોલ જે છે એ યાદ રાખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે યુનિયન. યુનિયનનો પણ યુઝ આપણે જોયો તો કે જે પાઇપને જોઈન્ટ કરવા માટે થાય છે, પણ એને એક ફેસિલિટી આપી હતી કે એને આપણે રિપ્લેસ કરી શકાય. જો ફિટિંગ તરીકે યુનિયનનો યુઝ થતો હોય તો એમાં એનો સિમ્બોલ જે છે એક સ્ટ્રેટ લાઇન અને બે ઇન્ટરસેક્ટિંગ લાઇન